પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, પુરુષોત્તમ માસના 28મા દિવસે આપણે 28મા દિવસનો પુરુષોત્તમ માસ કથા અધ્યાય 28 અને 28મા દિવસની ગુરુ શિષ્યની વાર્તા સાંભળીશું. અધ્યાય 28 આ મુજબ છે. ધર્મરાજાના આદેશ પ્રમાણે લોભી કદ્રીના પાપી જીવને પ્રેત યોનિમાં જવું પડ્યું. એ યોનિમાં એ ખૂબ સબળ્યો. ત્યારબાદ એ કાલંજર નામના પર્વતમાં ઇન્દ્રકુંડની પાસે મૃગતીર્થમાં વાનર રૂપે જન્મ્યો. આ સાંભળીને મહર્ષિ નારદ પૂછવા લાગ્યા, હે કરુણાનંદન, આવો પાપી જીવ બીજા જન્મે આવા પવિત્ર તીર્થમાં કેમ કરીને જન્મ્યો એ વિશે કૃપા કરીને કહો. ત્યારે નારાયણ પ્રભુ બોલ્યા, મનુષ્ય અવતારમાં કદ્રીથી અણજાણતા થોડું પુણ્ય થઈ ગયું હતું. ચિત્રકુંડલ અને તારકા નામના એક અતિ ગરીબ વૈશ્ય દંપતીએ એકવાર પાવન પુરુષોત્તમ માસનું વ્રત કરેલું. વ્રતના ઉત્થાપન વખતે બીજા બ્રાહ્મણોની સાથે કદ્રીને પણ નિમંત્રણ આપેલું. દક્ષિણાની લાલચે મહાલોભી કદ્રી ત્યાં આવેલો. એને દક્ષિણા મળી સાથે સાથે અજાણતા પુરુષોત્તમ પ્રભુની પૂજાના એણે દર્શન કરેલા. આ પુણ્યના પ્રભાવે અને ભલે લોભવશ પરંતુ કરેલી સ્તુતિના પુણ્ય બળે એનો પવિત્ર મૃગતીર્થમાં વાનર તરીકે જન્મ થયો. હે દેવર્ષિ, આ વનમાં ફળ ફૂલના ભંડાર ભર્યા હતા. ત્રેતાયુગમાં રાવણનો વધ કરીને સીતાજી સહિત પાછા ફરેલા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામે વાનરોને વરદાન આપેલું કે હે વાનરો, તમે મારી ઉત્તમ સેવા બજાવી છે. તેના પ્રભાવે તમે જ્યાં રહેશો ત્યાં ફળ ફૂલના ભંડાર સદા ભર્યા રહેશે. કદ્રી બ્રાહ્મણ વાનર રૂપે મૃગતીર્થમાં જન્મ્યો, પણ એના પાપને લીધે એને પિત્તની પીડા થઈ. તેથી એ ફળ ફૂલ ખાઈ ન શકતો. રાત દિવસ એના મુખમાંથી લોહી પરુ ટપક્યા કરતું. ભયંકર પીડાથી એ ખાઈ ન શકતો. વળી એક જગ્યાએ સ્થિર બેસી પણ ન શકતો. એ ઘણો જ અશક્ત થઈ ગયો. અધૂરામાં પૂરું એકવાર કૂદકો મારવા જતાં એના હાડકાં ભાંગી ગયા. તેથી એ પીડાથી હુંકારા કરતો એક જ ઠેકાણે પડી રહ્યો. ત્યાં બેઠા બેઠા એણે 1 મહિનો કાઢી નાખ્યો. એના સદભાગ્યે એ પાવન પુરુષોત્તમ માસ હતો. મહિનાના છેલ્લા દિવસે ભયંકર અશક્તિ હોવા છતાં એ વૃક્ષ પર ચડ્યો, પણ આંખે અંધારા આવવાથી એ ઇન્દ્રકુંડમાં પડી અને મૃત્યુ પામ્યો. આ રીતે પવિત્ર કુંડમાં સ્નાન તથા આખા પુરુષોત્તમ માસના ઉપવાસના કારણે વિષ્ણુદૂતો એનો પ્રાણ લેવા આવ્યા અને એને વિમાનમાં બેસાડીને વૈકુંઠમાં લઈ ગયા. ત્યારે વાનર પૂછવા લાગ્યો, હે દૂતો, મેં એકેય જન્મમાં નાનું એવું પુણ્ય પણ કર્યું નથી, છતાં મને ક્યાં પુણ્ય બળે આ દિવ્ય લોકની પ્રાપ્તિ થાય છે? ત્યારે પાર્ષદો મંદ મંદ સ્મિત કરતા બોલ્યા, હે પૂર્વજન્મના કદ્રી બ્રાહ્મણ અને બીજા જન્મના રોગિષ્ઠ વાનર, પાવન પુરુષોત્તમ માસના પવિત્ર વ્રતના પ્રભાવે અને છેલ્લા દિવસે કરેલ તીર્થ સ્નાનના પુણ્ય બળે તને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થઈ છે. તારો વાનર દેહ હોવા છતાં તે આ વ્રત કર્યું છે. આટલું કહીને પાર્ષદોએ વાનર આત્મા પર પુષ્પો વરસાવ્યા. પાર્ષદોના વચન સાંભળીને પુલકિત થયેલો વાનર આત્મા પ્રસન્નચિત્તે વૈકુંઠમાં ગયો અને ત્યાં દેવોએ પણ એના આત્માનું પૂજન કર્યું. પુરુષોત્તમ માસ અધ્યાય 28 સમાપ્ત. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પુરુષોત્તમ માસના 28મા દિવસની ગુરુ શિષ્યની વાર્તા સાંભળીશું. ગંગા કિનારે એક સંત રહે, ઘણા જ પવિત્ર અને ઘણા જ્ઞાની. સંતને એક શિષ્ય. ગામના લોકો સત્સંગ કરવા આવે, દક્ષિણા આપે, એમાંથી ગુરુ શિષ્યનું ગુજરાન ચાલે. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. સેંકડો નરનારીએ વ્રતનો સંકલ્પ કર્યો. શિષ્ય ઘણો જિજ્ઞાસુ હતો. ગુરુને પૂછવા લાગ્યો કે ગુરુજી, આ કયું વ્રત છે અને એનો શું મહિમા છે? ત્યારે ગુરુજી બોલ્યા, હે શિષ્ય, આ પુરુષોત્તમ પ્રભુનું વ્રત છે. અપાર ફળદાયી છે. જે શ્રદ્ધાભાવે વ્રત કરી બ્રહ્મ ભોજન કરાવે એને પ્રભુના દર્શન થાય. શિષ્યે પણ પ્રભુના દર્શન કરવા માટે વ્રત શરૂ કર્યું. રોજ નદીએ સ્નાન કરી અને વાર્તા સાંભળે, ધારણા પારણા કરે. 30 દિવસ પછી ઉજવણું કર્યું. 101 બ્રાહ્મણને જમવાનો તર્યા. લચપચતા લાડુ બનાવ્યા. બ્રાહ્મણો જમવા બેસવાની તૈયારી કરે છે ત્યાં એક ભિખારી આવ્યો. જોતાં જ સૂક ચડે એવી ગંધાતી કાયા, ફાટેલા વસ્ત્રો, મોં પર માખો બણબણે છે. ભિખારીએ ભોજન માંગ્યું.
પહેલાં તો શિષ્યે એને સમજાવી અને પાછો કાઢવાનો પ્રયાસ કર્યો, પણ ભિખારી ન ગયો. ત્યારે રોષે ભરાયેલો શિષ્ય લાકડી લઈ અને ભિખારી પર તૂટી પડ્યો, માર મારી અને એને કાઢ્યો. બ્રાહ્મણોએ જમી લીધું. શિષ્યે બધાને દક્ષિણા આપી. પછી બધા પ્રભુ પ્રગટ થઈ અને દર્શન આપે એની રાહ જોવા લાગ્યા, પણ પ્રભુ પ્રગટ ન થયા. ત્યારે શિષ્ય ગુરુ પાસે ગયો. જઈ અને ફરિયાદ કરી કે પ્રભુ તો પ્રગટ ન થયા. ગુરુજી બોલ્યા, હે શિષ્ય, એ શક્ય નથી. પ્રભુ તો અવશ્ય આવે જ. કદાચ તું પ્રભુને ઓળખી નહીં શક્યો હોય. શિષ્ય ન માન્યો. એ તો દલીલ કરવા લાગ્યો કે પ્રભુ આવ્યા નથી. એવી મને ગળા સુધી ખાતરી છે, કોઈ આવ્યું નથી. જ્ઞાની ગુરુજીએ સમાધિમાં જોયું, બધી વાત જાણી ગયા અને બોલ્યા, હે શિષ્ય, તે જે ભિખારીને માર માર્યો એ સ્વયં ભગવાન હતા. શિષ્યના ગળે વાત ન ઉતરી. એણે તો એક જ વાત પકડી રાખી કે ભગવાન આવ્યા જ નથી. ત્યારે ગુરુએ પ્રભુને પ્રાર્થના કરી. પ્રભુ પ્રગટ થયા. એ જ ભિખારીનો વેશ અને શરીર પર લાકડીના મારના નિશાન હતા. શિષ્ય તો લાકડીની જેમ પ્રભુના ચરણોમાં ઢળી પડ્યો અને ક્ષમાની યાચના કરવા લાગ્યો. ત્યારે દયાળુ પુરુષોત્તમ પ્રભુ બોલ્યા, હે ભક્ત, મારા સહસ્ત્ર સ્વરૂપો છે. જીવ માત્ર પર દયા રાખે એ જ મને ઓળખી શકે. આટલું કહી અને પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. પ્રભુ દર્શનથી શિષ્યના સર્વ પાપનો નાશ થયો. ગુરુ શિષ્ય સુખે જીવન વિતાવી અને વૈકુંઠ પામ્યા. શ્રદ્ધા ભાવે વ્રત કરે, દર્શન સાક્ષાત થાય. પૂર્ણ પુરુષોત્તમ સેવતા ભવસાગર તરાય. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ગુરુ શિષ્યને ફળ્યા એવા સૌને ફળજો. મિત્રો, આજે આપણે અધિક શ્રાવણ વદ તેરસનો 28મો અધ્યાય અને 28મા દિવસની ગુરુ શિષ્યની વાર્તા સાંભળી. આશા છે વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવે તો લાઇક તથા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.